મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા 2027માં ભાજપમાં જોડાઈ જવું જોઈએ અને ત્યાં લગીને એમને જેલમાંથી મુક્ત નહીં થાય. જે મિત્રો આ મોટી ષડયંત્ર છે અને સાજિશ છે ભાજપની. ચૈતરભાઈ વસાવાને ભાજપમાં લેવાની કોશિશ પણ કરી રહ્યા છે ભાજપના નેતાઓ અને ભાજપ સરકાર. જે મિત્રો કેમ કે એક સારા એવા નેતા છે, લોકોના હિત માટે લડે છે, આદિવાસી સમાજના લોકો માટે લડે છે. જે મિત્રો એટલા માટે ચૈતરભાઈ વસાવાને ભાજપમાં લેવા માટે માંગે છે. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને જેલની બહાર આવવું હોય ને તો ભાજપમાં જોડાય છે. જે મિત્રો તો જ તે તેમના ગુનાઓ માફ થઈ શકશે અને તો જ તે તેમને જેલમાંથી બહાર આવી શકશે અને તો તે તેમના કેસો પણ બધા માફ થઈ જશે. જે મિત્રો ઘણા લોકો કમેન્ટ ઉપર કહેતા હોય છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા ઉપર 20 થી વધુ કેસો થઈ ગયા છે અને ઘણી વખત જેલમાં જતા હોય છે. આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય એમ કહેવાય કે ડેડિયાપાડાના ધારાસભ્ય ઘણી વખત તમે જોતા પણ હશો કે ઘણી વખત જેલમાં પણ જાય છે. જે મિત્રો અને ઘણી વખત આદિવાસી સમાજના લોકો માટે જાય છે અને ઘણી વખત કોકની સાથે બબાલ થઈ ગઈ હોય, બોલાચાલી થઈ ગઈ હોય એ માટે જાય છે. ઘણા માટે અને આખેલે તો ભાઈ 7 વર્ષની જેલ આપી દીધી ચૈતરભાઈ વસાવાને. આખેલે પણ ચૈતરભાઈ વસાવાને તમને બધા લોકોને ખબર છે 24 તારીખે એમને ચુકાદો હતો ત્યારે ચુકાદોમાં ગયા હતા અને જામીન ન મળ્યા અને ચુકાદો પણ ન મળ્યો અને જેની બહાર પણ ના આવ્યા અને તારીખ પણ ના મળી. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને આ મોટી સાજિશ છે ભાજપ સરકારની. જે મિત્રો એવું કહી રહ્યા છે અને ભાજપ સરકાર ચૈતરભાઈ વસાવાને એમની પાર્ટી એમની સરકારમાં લેવા માંગે છે અને ભાજપમાં લેવા માંગે છે ચૈતરભાઈ વસાવાને. કેમ કે લોકોના હિત માટે લડે છે, લોકો માટે લડે છે અને આદિવાસી સમાજના લોકો માટે લડે છે. જે મિત્રો એવું કહી રહ્યા છે ઘણા લોકો અને ઘણા લોકો એવું કહી રહ્યા છે ચૈતરભાઈ વસાવા જો ભાજપમાં જોડાય છે ને તો તેમની માટે સારું પણ કહેવાય છે. જે કેમ કે એ જેલની બહાર પણ આવી શકશે અને વારંવાર જેલની અંદર નહીં જાય અને તેમના બધા ગુના છે ને બધા માફ થઈ જશે. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે. શું ચૈતરભાઈ વસાવાને ભાજપમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ કમેન્ટમાં જણાવો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે ત્યારે ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જોતો હોય તો ફોલો જરૂર કરી નાખજો. જય હિન્દ.